વીકલી એક્સપાયરીના દિવસે બજાર ઘટાડા સાથે બંધ. સેન્સેક્સ અને નિફ્ટીનું 0.5% ઘટાડા સાથે થયું ક્લોઝિંગ, તો નિફ્ટી બેંક, મિડ કેપ અને સ્મોલ કેપ પણ લાલ નિશાનમાં જ થયા બંધ. જૂનમાં મિશ્ર રહ્યા લાઈફ ઇન્સ્યોરન્સના આંકડા. એચડીએફસી લાઈફનો જૂનમાં ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 6% ઘટ્યો, તો એલઆઈસીએ પણ કર્યા નિરાશ. ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 3% ઘટ્યો. ત્યાં જ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલના પણ નબળા નંબર, પરંતુ એસબીઆઈ લાઈફ અને એક્સિસ મેક્સ લાઈફનું સારું પ્રદર્શન. બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 થયો. હજુ 3 લોકો લાપતા. સવારથી ફરી શોધખોળ શરૂ. વહેણ બની રહ્યો છે અવરોધ. 3 દિવસ બાદ ફરી મેઘરાજા થશે મહેરબાન. 13 થી 16 જુલાઈ સુધી ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી. અને સાઉથના ઘણા મોટા સેલિબ્રિટીઝ વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર. એક બેટિંગ એપ મામલામાં ઈડીએ નોંધ્યો કેસ. તપાસ શરૂ. વિજય દેવકોંડા, પ્રકાશ રાજ, નિધિ અગ્રવાલ સહિત ઘણી મોટી હસ્તીઓ પર કથિત રૂપથી ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનને પ્રમોટ કરવાનો આરોપ.